શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગયો? હા આવી ગયો ને. બેટા એક વાત કેવી છે. શું? અરે કીધું ના મેં તને મારા વાંચવાના ચશ્મા મેં રિપેર કરવા આપ્યા હતા, એ આવ્યા કે નહીં? મારે બધુંય વાંચવાનું અટકે છે દીકરા. અરે રે રે રે, ભૂલી ગયો ને? સાચી વાત તમારી. તમારે બહુ બધું વાંચવાનું અટકતું હશે ને? હા. કેટલા દિવસ થયા તમારા ચશ્મા આપ્યા એના? અઠવાડિયા ઉપર થઈ ગયું દીકરા. અને રોજ તને ખબર છે મારે પાઠ વાંચવાના હોય, ગીતા વાંચવાની હોય. 8 દીથી નથી વાંચીને મને કાંઈ ચેન નથી પડતું. એવું છે? અરે મારી મમ્મી, આજે એટલે જ છે ને હું પહેલા ઓફિસે નથી ગયો, આ તમારા ચશ્મા કરીને લાવ્યો છું રિપેર. લ્યો. અરે હું તમે મને કોઈ કામ ચીંધો એ ભૂલું ક્યારે? એવું બને? નો ભૂલે પણ બેટા તું કામમાં હોય. જો અત્યારે તે ન કીધું કે અરે રે કેટલા દી થયા, મને થયું હાચે તું ભૂલી ગયો. પણ મને ખબર મારો વાલો દીકરો મારા સો પેલા લે ફ્રેમે બદલી નાખી તે તો. હા ઉભો રહ્યો જોઈ લઉં. એ મારો દીકરો હવે હા ચોખ્ખો દેખાઈશ. હારું હારું લે, આજથી હવે બધુંય વાંચીશ. અરે વાહ, બસ તમે આમ જ ખુશ રહો ને એમાં જ મને મજા આવે છે. ખરેખર મમ્મી, આ ચશ્મા વગર તમે આમ આંધળા થઈ ગયા હતા? ના તો? તારું મોઢું હરખું નહોતું દેખાતું. ઓહ એવું હતું? અરે વાહ, હવે તો બરાબર દેખાશે ને? હવે તો તુંય દેખાઈશ ને મારા ગીતાના અધ્યાય દેખાશે. હારું હારું. ભાઈ તમે ક્યારે આવ્યા? હા બસ હમણાં જ આવ્યો, પણ તારું ધ્યાન નહોતું. હા ભાઈ. ક્યાં ખોવાયેલો છે અને કેમ આમ ઉદાસ છે? શું થયું? શું વાત કરું હવે તમને ભાઈ. આ નોકરી છે ને, મારો બોસ એટલો ખરાબ માણસ છે ને કે હંમેશા મને ટોક ટોક જ કર્યા કરે છે, શાંતિથી કામ જ નથી કરવા દેતો. અરે મારા ભૈલું, આપણે કોઈને ત્યાં નોકરી કરતા હોઈએ ને ત્યાં બધા સરખા ના હોય, અને થોડું ઘણું તો આપણે પણ સહન કરવું પડે. અરે ભાઈ, થોડું ઘણું સાંભળવાની હું ક્યાં ના પાડું છું, પણ આ તો દરરોજ સવારે આપણે ઓફિસે જઈએ ને એટલે ઓલા કાગડાની જેમ ચાલુ જ થઈ જાય, કાવ 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 કાવ, એકદમ ઇરિટેટ કરી દે છે. એનો મતલબ એમ કે તમારે નોકરી નથી કરવી અને નોકરીથી કંટાળો આવે છે. હા અને એ બધું ટેન્શન તમે તમારા મગજ ઉપર લ્યો છો, એવું જ ને? હા ભાઈ, સાચું કહું ને ભાઈ, તો મને છે ને નાનપણથી જ બિઝનેસ કરવાનો શોખ હતો. એક મસ્ત બિઝનેસ કરવો છે અને સેટલ થઈ જવું છે. તમને ખબર જ છે ને ભાઈ, આ નોકરીનું તો કેવું છે કે બોસના હાથ નીચે કામ કરવાનું, એ જેટલું આપે એટલું લઈને વ્યૂ આવવાનું. એની જગ્યાએ જો બિઝનેસ હોય ને તો આપણી રીતે સેટ કરવાનું, જેટલું પ્રોફિટ આપણે લેવા માંગતા હોય ને એટલું આપણને પ્રોફિટ મળી શકે. અરે ધંધો અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચાડી શકો. બસ બસ બસ, હા સમજાઈ ગયું મને. પણ તારા માઇન્ડમાં કોઈ બિઝનેસ છે ખરા? હા ભાઈ, મારા માઇન્ડમાં એક મસ્ત બિઝનેસ છે. એમ? હા. અરે વાહ. અરે જો એમાં 2 થી 3 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે ને તો વધીને 1 થી 2 વર્ષમાં હું એ બિઝનેસ એવો સેટ કરીને બતાવું ને કે તમને પણ મારા પર ગર્વ થશે કે શું મારા ભાઈએ કામ કર્યું છે, શું બિઝનેસ ચલાવે છે. બિઝનેસ ચલાવવો હોય ને તો મારા ભાઈથી શીખવું પડે. હા પણ આ 2-3 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે એમ ને? એ જ તો વાંધો છે ભાઈ, અહીંયા પૈસા જ નથી ને. જો પૈસા હોત તો આમ બોસના હાથ નીચે કોને કામ કરવું ગમે છે? સાચી વાત છે તારી, હા એકદમ સાચી વાત છે. તો તું એક કામ કર ને, હા. તારા બોસને આજે જ ફોન કરી દે અને એને લાત મારી દે. લાત મારી દે? હા, એને કહી દે કે આજ પછી હું નોકરી પર નહીં આવું અને તારું ટક મારે નથી સાંભળવું. ના ના ભાઈ, એવું ના કરાય. અરે એને હું ફોન કરીને ના પાડી દઉં તો પછી કાલથી કામ ધંધા વગરનો થઈ જાવ. અરે હું પણ શું કરું? ના ભાઈ, ચિંતા શું કામ કરે છે? હા, તારે જે બિઝનેસ કરવો છે એના માટે પૈસા હું આપું છું. શું? હા સાચે જ? હા હા સાચે જ. અરે ભાઈ, હું તમને શું કહું યાર, તમે તો છે ને
મારા મનની વાત છીનવી લીધી. ભાઈ થેન્ક યુ સો મચ કે તમે મને સપોર્ટ એટલો કરો છો. અરે ગાંડા, એમાં થેન્ક યુ ના કહેવાનું હોય. આ મારો ભાઈ મૂંઝાતો હોય અને એને નોકરી ન કરવી હોય તો પછી પરાણે કોઈ કામ કરવામાં મજા નથી. હા, તને જેમાં ખુશી મળે ને એમાં જ તારો ભાઈ ખુશ છે. એ વાત પણ સાચું કહું ને ભાઈ, તો નાનપણથી લઈને અત્યાર સુધી તમે હંમેશા મને સપોર્ટ કર્યો છે. મારી નાની હોય કે મોટી, હરેક જીદને તમે પૂરી કરી છે. એકવાર વધારે થેન્ક યુ સો મચ. કોઈ વાંધો નહીં. અને તને બિઝનેસમાં પણ સપોર્ટ કરીશ. તારે કંઈ પણ જરૂર હોય કે વધારે પૈસા જોવે તો પણ કહેજે. પણ હા, આ તારા બોસને ફોન કરીને તો કહી જ દેજે કે કાગડા, હવે તું કાકા કરવાનું બંધ કરી દે. અરે અત્યારે જ ફોન કરીને કહી દઈશ. બસ થોડી વારમાં કરું છું એને ફોન, અને લાત મારીને કહી દઉં છું કે તું બોસ હોય ને તો તારા ઘરનો, પણ આજ પછી હું બોસ છું અને મારી નીચે બીજા એમ્પ્લોય કામ કરશે. આદિ, ઊભા થાવ ને, મારે તમારી સાથે કઈ વાત કરવી છે. અરે વાત તો બેઠા બેઠા પણ થાય ને, બોલ ને. પણ મારે ઊભા થાવ તો વાત કરીશું, બેઠા બેઠા નથી મારે વાત કરવી. ઊભા થઈ જાઓ. તું પણ ખરી છે હા, તારી જીદ એટલે જીદ. બોલ. આંખો બંધ કરો. અરે યાર, આ શું નાટક છે? ચલ આંખો બંધ કરી લે, બોલ હવે. હવે આંખો ખોલો. શું રિયલી? હા. અરે વાહ. અરે થેન્ક યુ. અરે મને તો વિશ્વાસ જ નથી આવતો. ખરેખર તે એટલી મોટી સરપ્રાઈઝ આપી છે ને કે મન થાય છે કે તને તો ખુશ છો ને તમે? અરે બહુ ખુશ ગાંડી. હવે છે ને બેસી જાય. તારે છે ને હવે તારી તબિયતનું બહુ ધ્યાન રાખવાનું છે. કંઈ પણ કામ તારે નથી કરવાનું, બધું કામ હું કરીશ હવે. તો કામ પર કોણ જશે? એ પણ હું જઈશ. તો ઘરનું કામ પણ કરશો અને બધું હું કરી લઈશ, પણ હવે છે ને તારે તારી તબિયતનું ધ્યાન રાખવાનું છે. હા, સમજી તું? અરે હા, હું રાખીશ, પણ આટલા બધા તમે શું કામ આટલા બધા એક્સાઇટમેન્ટ થાવ છો? અરે હું ઘરનું કામ પણ કરીશ, એકલા આરામથી ના ચાલે, થોડું ઘણું કામ પણ કરવું પડે. હા મમ્મી. હા બેટા. મારે તમને એક વાત કહેવી છે. અરે બોલ ને, શું વાત છે? મમ્મી, ભાઈએ છે ને મને બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પૈસા આપ્યા છે. શું વાત કરે છે? હા મમ્મી, કારણ કે ભાઈને મેં કીધું હતું કે ભાઈ મને નોકરી કરીને છે ને હવે કંટાળો આવે છે અને નાનપણથી જ મને બિઝનેસ કરવામાં રસ છે. એટલે ભાઈ કહે કે એક કામ કર, તો નોકરી કરવાનું બંધ કરી દે, હું તને પૈસા આપું છું અને તારો બિઝનેસ સારી રીતે સેટ કરી દે. હા, પણ તે બિઝનેસની કોઈ લાઈન પસંદ કરી છે કે નહીં? હા મમ્મી, મારું બધું નક્કી જ હતું પહેલેથી. હા, તો મારી પાસે પૈસા નહોતા ને, એટલે શું કરવું ને એ સમજાતું નહોતું. પણ હવે ભાઈનો સપોર્ટ છે ને, એટલે હવે તો આગળ વધવાનો જ છું. જો બેટા, તારો ભાઈ તારા માટે રામ છે, રામ. અને એ તારા માટે જે પણ કંઈ કરે છે ને એનું વળતર પૂરેપૂરું આપજે. ધંધામાં બરાબર ધ્યાન આપજે, અને એ એક રૂપિયો પરસેવાનો છે, એટલે એ આમ તેમ વેડફાય નહીં ને, એટલું ધ્યાન રાખજે. હા ને મમ્મી, તમે ચિંતા ના કરો. મને પણ ખબર છે કે ભાઈ કેટલી બધી મહેનત કરે છે ને ત્યારે આ પૈસા આવે છે. હું એમના પૈસાને છે ને વેડફવા નહીં દઉં. સારી રીતે મહેનત કરીશ અને આગળ વધીશ. હા. વાહ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમારી સુષ્માએ બહુ ખુશ છે, મારો આદિએ બહુ ખુશ છે. શું વાત છે, આજ તો સોનાનો સૂરજ ઉગ્યો છે મારા ઘરે. વાત જ કંઈક એવી છે મમ્મી કે તમે સાંભળશો ને તો તમે પણ સોફા પર કૂદકા મારવા મળશો. એટલે મેં સાંભળી લીધી, આના બિઝનેસ માટે તું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એનાથી પણ મોટી ખુશીની વાત છે આ ઘર માટે. એનાથી પણ મોટી ખુશી શું છે? બોલ સુષ્મા, બોલ ને. કહી દઉં માં? અરે બસ હવે નથી રહેવાતું. અરે હું કહું. મમ્મી, અરે તું જ કહી દે ને.
આ તમે કહી દો. અરે પણ યાર તમે લોકો એ આ suspense હવે આ સંતા કુકડી નથી રમવી. અરે યાર આ તમે સસ્પેન્સ ક્રિએટ કરવાનું બંધ કરો ને શું વાત છે કયો ને. હા તો કહીએ છીએ ને થોડી ધીરજ રાખવી પડે. સારા સમાચાર સાંભળવા હોય તો એના માટે ધીરજ રાખવી પડે. હવે તું કહે છે કે હું કહું? ના હું કહું છું. બા આપણી ઘરે છે ને મહેમાન આવવાનું છે. ક્યાં છે? કોણ આવવાનું છે? કોઈનો ફોન આવ્યો હતો? તમારા મમ્મી પપ્પા આવવાના છે? ના તો આપણા ઘરનું જ મહેમાન આવવાનું છે. આપણા ઘરનું? હા. સાચે? હા એલા તું કાકા બનવાનો છે એમ જ ને? અરે શું વાત કરો છો? એટલે હું કાકા બનવાનો છું એમ? અને હું બા, દાદી બા. મતલબ અત્યાર સુધી આ ઘરમાં સૌથી નાનો હું હતો અને મારાથી પણ એક નાનો બેબી આવવાનો છે એમ ને? ઓહો સાચે આજે તો શું કહું. હવે આ કાંદા બંદાનું શાક નહીં, આજે તો આપણે મસ્તીની મીઠાઈ લાવશું અને આપણે બધા જમશું. હા હા કેમ નહીં. હા ને? જોયું ને મમ્મી, હા તમારી ખુશી દેખાય છે. કીધું તું ને હા, બહુ ખુશ સાચે. થશો. બેટા હવે ધ્યાન રાખજો હો. વજન નહીં ઉચકવાનું અને ઘરના કામ હું સંભાળી લઈશ. બુક લેતો આવું? આ લખવા માટે એને યાદ તો રહેતું નથી એટલે એ લખતી જાય ને સાથે સાથે. જોયું? એલા એના પેલા તો તું તોફાન કરવા માંડ્યો. ઈ તો હજી આવશે ક્યારે ને તોફાન કરશે ક્યારે. આ મારો મોટો તો બહુ તોફાની છે. આ એનું ફળ છે. બા એ તો ઠીક. આજ સુધી એમણે કોઈ દિવસ ચા પણ બનાવી છે પોતાની માટે? તે જ ને. મને શું કહે છે ખબર છે? આજથી ઘરના બધા કામ હું કરીશ, તારે ફક્ત આરામ કરવાનો. હા તો કરવા જ. હવે તું હે શું કરે? તારે કરવા પડશે, હું કરીશ એટલે. હા હવે મદદ કરવા લાગી. હા ચાલો બધી વાત છોડો. આજથી ઘરનું બધું કામ હું કરીશ. તમારે બે ભાઈઓએ તૈયાર ભાણે જમવાનું અને આ મારી દીકરીનું ધ્યાન રાખવાનું. અને તારે છે ને સવારે વહેલા પણ નહીં ઉઠવાનું, વજન પણ નહીં ઉચકવાનું, કચરા પોતા તો બિલકુલ નહીં કરતી. હું છું ને, હું કરીશ. અરે મમ્મી તમે રહેવા દેજો, તમારે નથી કરવું. ખબર છે ને ગોઠણનો દુખાવો પછી? એલા આમ તો છે ને આ સમાચાર સાંભળીને ગોઠણનો દુખાવો તો હાવ ગાયબ થઈ ગયો અને જો હવે જુવાની આવી છે. અને તોય તને મારું પેટમાં બળતું હોય ને તો ઓલી ગોપીને બોલાવી લે ને, ઈ હાચવી લે હે બધું. હા તો કઈ નહીં, કરજો ફોન. આવે તો તમારા ભાઈ. એલા હું કેમ ફોન નહીં કરું? ના અને હું ફોન કરું તો પછી આજથી ગોપી સાથે તારી બધી વાતો બંધ. હું જ એની હારે વાતો કરીશ. અરે ના મમ્મી હું તો મસ્તી કરતો હતો. હું કરી દઈશ ફોન. જો બા શું કહું છું, આજે આપણે ગોપીને બોલાવી લઈએ તો હા તો આ ખુશીમાં એકમ ના સામેલ થાય. ના બરાબર જ છે. અને તને જે ભાવતો એ નહીં કે આજે તો ઈ જ રસોઈ કરવી છે ને બધાને જમાડવા જ ને ગોપીને જમાડવી છે. હા તો કઈ વાંધો નહીં, હા. હું એને કોલ કરીને બોલાવી દઈશ. જો કેવા લડ્ડુ ફૂટે છે. નહીં હવે તેડી આવ જા. હા તો મને શું વાંધો હોય વળી? હા, જા. મારે તો બહાનો જ જોતો હોય. અચ્છા હા સાથે વાસણ બધાય ગોપી ઘસશે મારે નિરાત કા. એવું ના હોય હો મમ્મી. આ મહેમાન કેવાય આપણા ઘરની, હજી લગ્ન કરીને થોડી આવી છે. એલી માં કામ કરે એ હાલે અને ઓલી રાધાથી કામ ન થાય કા. એ હારું તું એને બોલાવતો ખરો. હા હવે સારું. ઉતરો મોહતરમાં. હા ચલો. અરે ગોપી, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. શું વાત છે, મમ્મી બનવાના છો? હા અને તું કાકી. બહુ જ ખુશી થઈ સાંભળીને. પણ હવે છે ને હું અહીંયા કામ કરવા માટે આવી છું એટલે તમારે રેસ્ટ કરવાનો છે. ચલો જેને સુઈ જાઓ. અહીંયા શું કરો છો? અરે હું તારી જ રાહ જોતી હતી કે ગોપી ક્યારે આવે ને હું આ ખુશ ખબર કહું. અને હા ભાભી હો, તમે છે ને હવે એક કામ કરજો. એક તો પૂરેપૂરો આરામ તો કરવાનો જ છે તમારે, અને જે કામ બાકી હોય ને એ પણ યાદ કરી લેજો. બધા જ કામ આપણે આની પાસે કરાવવાના. અચ્છા એટલે એ લગન પહેલા જ એને એટલો ત્રાસ આપું કે આ ઘરમાં જ ના આવે એમ ને? ના હું તો પણ આવીશ. અને તમને બહુ છે મને કામ કરાવવાની ચિંતા. જુઓ ને ભાભી, આખો દિવસ આવું જ વિચારતા હોય કામ કરાવવાનું. ક્યારે એવું નહીં વિચારે કે કશે ફરવા લઈ જાય. અરે બધા સગાઈ કરીને કેવા ફરતા હોય, તમે જો કે મને ક્યાંય ફરવા જ નથી લઈ જતા. હા હો,
એ તો છે જ. હા, દર રવિવારે તો ફરવા લઈ જ જાઉં છું હો ભાભી. પણ તો પણ મેડમને હજી ફરવું છે. હા, કામ કરવા દો અમને. ને કે લગ્ન પછી અમારા ઘરે આવશો ને તો કટોરો લઈને અલ્લાહ કે નામ પે દે દે બાબા. અરે આવી વાતો જ કરતા હોય પાગલ જેવી. અરે બે જણા આયા ને ત્યારથી શરૂ થઈ ગયા. રસ્તામાં બાજતા બાજતા આયા કે એમને જ આવ્યા છો? હા ભાભી, એ તો અમારું રોજનું છે. એક વાત કહું સાગરભાઈ, 2-3 દિવસ છે ને તમે બે જણ ફરવા જતા જ રહો. એવું કરો એટલે ગોપીને પણ શાંતિ થાય. તો જઈએ, બીજું શું. અને માની વાત રહી ને તો એમને તો હું પટાવી લઈશ. પાક્કું? પાક્કું. બધાને આવા જ ભાભી મળવા જોઈએ. અને સાચું કહું ને, આ જ ટાઈમ હોય છે ફરવાનો. લગન પછી તો પૂછે પણ નહીં. હા, આ તો જરાય નહીં પૂછે. અત્યારે નથી પૂછતા, પછી શું પૂછવાના? સારું બાબા, તમે જીત્યા ને અમે હાર્યા. તમે જ્યાં કહેશો ને ત્યાં ફરવા જઈશું. બસ. ચલો હવે અંદર જઈને કામ કરીએ. અને બા પછી કહેશે કે મને મળવા ના આવી, તરત જ બાર વાતો કરવા બેસી ગયા. ચલો ચલો. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. આવ બેટા આવ. જય શ્રી કૃષ્ણ. આવ ગોપી આવ. બેસ બેટા. કેમ છો? બસ મજામાં હો. આ જો ને લાલાના વાઘા બનાવું છું. હાવ નવરી બેવું ને તો મને એમ થાય કે લાલાના વાઘા કરું તો મારો ટાઈમ કાંઈક જાય ને. હા બા, હા બેટા. હવે તો તમારે બીજા લાલાની પણ તૈયારી કરવી પડશે. હં પણ એની તૈયારી તો છે ને મારે ઊન લાવવું પડશે. હા, એના મોજા કરવાના, એનું સ્વેટર કરવાનું. પણ છે ને હવે આ ઘરડી આંખે કાંઈ દેખાય નહીં ને, પણ તોય ધીરે ધીરે કરીશ. હજી તો વાર છે ને. પણ મમ્મી, હવે તમારે શું કામ મહેનત કરવી છે? આ બજારમાં મળે જ છે, તૈયાર લઈ આવવાના. એ વાત સાચી. હા, હું સાચી, બજારમાં ઘણું મળે છે પણ હાથે કરેલાનું છે ને આનંદ કાંઈ બીજો જ હોય. હું લોકોને કહી શકું કે જો મારા લાલા માટે મેં આ બનાવ્યું, એમ કહેવાય. હા બા, હવે તમે છે ને ગોદડીઓ અને વાઘા જ બનાવજો, કેમ કે હવે હું ઘરનું બધું કામ કરી દઈશ. જ્યાં સુધી ભાભી પ્રેગ્નેન્ટ છે ને ત્યાં સુધી હું દરરોજ સવારે આવીશ અને કામ કરી દઈશ. હા બેટા, હવે તો તારે જ કરવું પડશે. મારાથી કેટલું થવાનું. અને જેમ જેમ દાડા જશે ને એમ પછી આનાથી તો હાવ કામ નહીં થાય. હા, અને જો બેટા, એની રસોઈ બધી થઈ ગઈ છે. હમણાં ટાઈમ થાય ને આપણે બધાએ જમી લઈને કામ બામ બધું પતી જાય ને પછી હાનની ચા તારા હાથની પીવી છે. અને ચા પી લઈએ ને પછી તું તારે જો અંધારું થાય એ પેલા ઘર ભેગી થઈ જશે હો બેટા. આપણામાં છે ને, તને કહું છું ગોપી, હા બા. આપણામાં છે ને સગાઈ કરેલી દીકરીઓને હારે બહુ ન રહેવાય. નકામું કાંઈ હુસનીસ થાય ને પછી સમાજમાં મોઢું બતાવવાનું અઘરું થઈ જાય. પછી લગ્ન પછી તો તારે જવાનું જ નથી ને હું જવાય નહીં દઉં. મારી ગોપી ને મારી સુષમા વગર મને ગમે જ નહીં. બા તમે બેસો, હું બાકી વધેલું બધું જ કામ કરી દઉં. હા ને? હા, અને જો બટેકા વડાનું બધુંય તૈયાર છે, ખાલી જમવા બેહીએ ને એટલે ઉતારવાના જ બાકી છે. હા હા, તો હું કરી દઈશ. હા એ હા. ઠીક છે બા. હા. ચલો. હે ભગવાન, મારી બેવ વહુ કેવી હારી છે. બસ એને આવીને આવી રાખજે. ભાભી, હા. તમને તો હવે ખાટું ખાટું ખાવાનું મન થતું હશે ને? તમે શું કામ અહીંયા રસોડામાં છો? જાઓ ને રૂમમાં અરે આરામ કરો. મને છે ને આરામ કરી કરીને મને આવ્યો છે હવે કંટાળો. અરે. બધા જે જુઓ તે બસ આરામ કરો, આમ ના કરશો, તેમ ના કરશો. અને તારા જેઠ છે ને એ તો મને નીચે પગ પણ નથી મૂકવા દેતા. હું એમને એવું કહું, અરે હું પગ નહીં મૂકું તો 40 કેમ નહીં, તમે મને ઉચકીને લઈ જશો? તો કે હા, હું તને ઉચકીને લઈ જાઉં. હા હા. આ દેરાણી જેઠાણી વચ્ચે શું વાતો ચાલી રહી છે? તમારે શું જાણવાની જરૂર છે? દેરાણી જેઠાણીની વાતો છે ને, તમારે શું કામ? એ સારું બાપા, તમે છે ને તમારી વાતો કરો. પણ ગોપી, મને એક વાત કહેતો. હા, મમ્મીની સામે તારે એ કહેવાની શું જરૂર હતી કે હું સાંજે ઘરે જતી રહીશ? એમ ના કહેવાય કે હું રોકાવાની છું. બોલો, હવે સમજાવો અમને. હું કઈ રીતે કહી શકું કે મારે રોકાવું છે? મારાથી થોડું એવું કહેવાય. અરે મોઢેથી કહેવાનું, બીજે ક્યાંથી કહેવાનું? એકવાર મમ્મીને કીધું હોત તો કે હું રોકાવાની છું, કારણ કે મારે ઘરે કોઈ નથી, કઈ બહાનું બનાવી દેવો તો યાર. અરે સાગર, એવું ના કહી શકું. બાને કેવું લાગે ભાભી કે મને રોકાવાનો આટલો શોખ હશે? અરે તમને નથી ખબર, પછી ક્યારેક સંભળાવે મને. તને છે ને મારી કઈ પડી જ નથી. આ હંમેશા છે ને તું આવું જ કરે છે. અરે તમે એક
વખત લેવા આવ્યા અને હું આવી ગઈ તોય કહો છો કે મને પડી નથી. આ તો રોકાવું જોઈએ ને તારે. ભાભી તમે સમજાવો ને. અરે તમે બે જણ નાના છોકરાની જેમ લડો છો, જાણે કોઈ ટોય માટે લડતા હોય ને એ રીતે કરો છો. ભાભી તમે જ કહો ને, આ જો ને એક તો કેટલા સમયે મળતા હોય અને અમને એમ થાય કે થોડોક સમય એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, પણ આ છે કે ઠીક હવે બધું. અરે એક મિનિટ તમારા બે જણને ટાઈમ જ સ્પેન્ડ કરવો છે ને? હા તો હું છું ને, હું ક્યારે કામ આવીશ? મતલબ એ કે બાને કઈ રીતે પટાવવાના એ મને ખબર છે. તમે 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 અમારું એડજસ્ટ કરી આપશો? સાચે? હા પાક્કું. એટલે એનું ટેન્શન તમે બે જણ છોડી દો, ખાલી બા કશું પૂછે ને એટલે તમારે હા કે ના માં જવાબ આપવાનો અને મારી સામે થોડા જોતા રહેજો, એટલે હું ઈશારા કરું ને એ રીતે જવાબ આપો. અરે એ તો અમને બહુ સારી રીતે આવડે છે. હા એ મેં જોયું હો, તમારા ઘેરું જોયું. તમે બે જણ ઈશારામાં બા સામે બેઠા છે તો પણ ઈશારામાં વાતો કરે. અરે ભાભી તમે જ વિચારો ને, આ કોઈ પણ ને એવું થાય, એક તો માંડ મળવા મળતું હોય ને એમાં પણ આ રીતે અલગ અલગ વિઘ્નો ઊભા થાય છે. જોયું? હા ભાભી, આજે રાત્રે હું અહીંયા રોકાઈ જઈશ ને તો કામ થઈ જશે. આપણે લોકો ફરવા જઈશું બહાર અને આપણે છે ને બારે ખાસ કરીને પાણીપુરી ખાવા જશું. તમે કહેતા હતા ને કે એક જગ્યાએ રાતની બહુ જોરદાર પાણીપુરી મળે છે 50 રૂપિયામાં અનલિમિટેડ, આપણે એ ખાવા જઈશું. હા હવે તું જે કહીશ ને એ કરીશું, પણ ખાલી તું અહીંયા રોકાય. ચાલ ઠીક છે, ચાલ એ કામ મારું. પાક્કું ને? હા પાક્કું. થેન્ક યુ સો મચ ભાભી. થેન્ક યુ સો મચ. ચલો માને પટાવો, ત્યાં સુધી હું થોડું કામ પતાવી દઉં. હા અને હું પણ મારું કામ પતાવું છું. ઓકે બાય. આવ બેટા, તબિયત સારી છે ને? હા બા સારી છે. બા હું શું કહેતી હતી, ગોપીના મમ્મીનો ફોન આવ્યો હતો એના ફોન પર, તો એ લોકો આજે સાંજે કંઈક બહાર જવાના છે અને એમને આવતા કંઈક લેટ નાઇટ થઈ જશે. પછી મેં વાત કરી એમની મમ્મી સાથે, મેં કીધું તમે ટેન્શન ના લેશો, એવું હશે તો ગોપી આજનો રાત અહીંયા રોકાવી જશે, સવારે સાગરભાઈ એમને મૂકી આવશે. ના સુષ્મા, આપણે એમ ન રખાય દીકરીને હજી. પણ બા હવે એની આજુબાજુ બી કોઈ નથી, એ લોકો આજુબાજુવાળા બી જાય છે, પછી આ રીતે રાતે આપણે એકલી છોકરીને તો ના મુકાય ને બા ઘરે. અને સાગરભાઈ એને મૂકવા જાય, સાગરભાઈ એની જોડે રોકાય, એના કરતાં સારું છે ને આપણા જ ઘરે રોકાય ગોપી. પણ તો એમ કર ને, સાગર તને ને ગોપીને સાંજે સાથે લઈ જાય, તું એની ભેગી શું ત્યાં, તું રહેવા જા, પણ ગોપી આપણા ઘરે નહીં રહે. પણ બા તમને આદિનું તો ખબર જ છે ને, આદિ મને ક્યાંય રોકાવા દેશે કશે? આ મારા મમ્મીના ઘરે પણ નથી જવા દેતા મને, તો એ પણ પછી જીદ કરશે કે હું પણ અહીં રોકાઈશ, પછી એ શક્ય ના બને ને બા. જો બેટા, ગોપી અહીંયા રહે એ મને પણ ગમે, મારે જરા હાથ વાટકો થાય, કામ સંભાળી લે, પણ બેટા હજી ખાલી સગાઈ થઈ છે અને એમ છે ને દીકરીને આપણા ઘરે ન રખાય. પણ બા હું શું કહું છું, એમાં આપણે મોડા રાત સુધી તો બધા જોડે બેઠા જ હોઈશું ને, પછી એવું હશે ને તો ગોપી મારા રૂમમાં સૂઈ જશે અને આદિને હું કહીશ કે સાગરભાઈ જોડે સૂઈ જાય. બા એક રાતની તો વાત છે બા, માની જાઓ ને બા. બેટા ઊંધું ચત્તું થવાની હોય ને એને એક રાત નહીં 1 કલાક જ કાફી છે. બોલાવ તો ગોપીને. ગોપી અહીં આવતો, બેસ અહીંયા. ગોપી, આ સુષ્મા મને એમ કહે છે કે તારા મમ્મી પપ્પા કંઈ બહાર જવાના છે ને રાતે મોડા આવવાના છે ને. હા મારા મમ્મી પપ્પા બહાર જવાના છે ને આજે, એ લોકોને કશે હોસ્પિટલના કામથી બહાર જવાનું છે. હા મને ફોન આવ્યો હતો, એ કહેતા હતા કે આજે અમારા લોકોને બહાર જવાનું છે, એટલે તમે મૂકવા આવો ને તો કોલ કરીને આવજો. બેટા ગોપી, આ સુષ્મા શું કહે છે કે તારા મમ્મી પપ્પા કંઈક બહાર જવાના છે ને એનો કંઈ ફોન આવ્યો હતો ને એવું બધું કંઈ હતું બેટા? હા બા, મારા મમ્મી પપ્પા આજે છે ને સત્સંગમાં જવાના છે, ત્યાં સત્સંગ થવાનો છે ને તો આજુબાજુવાળા બધા જવાના છે. હા મમ્મી, મને પણ ફોન આવ્યો હતો, એટલે કે ગોપીને ફોન આવ્યો હતો, એના ફોનમાંથી મેં વાત કરી હતી. મને કહેતા હતા કે અમારે લોકોને લેટ થવાનું છે, એટલે તમે ગોપીને મૂકવા આવો ને તો જરાક ફોન કરી દેજો એમ. તો બા હું સવારે જતી રહીશ વહેલા, ચાલશે ને? ના બેટા, આપણા સમાજમાં આપણા કુટુંબમાં એવું ચાલે જ નહીં.
કે સગાઈ પહેલા દીકરીઓ સાસરે નહીં. એક કામ કરને, મેં આને કીધું કે એક કામ કર, સાગર તમને બેવને મૂકી જાય ને આજની રાત તું ન્યા ગોપીના ઘરે રહી લે, તો શું વાંધો છે? પણ પણ બા આદિ નહીં માને મને ત્યાં જવા દેવા માટે. આદિને હું સમજાવું. પણ બા મારા મમ્મી ને લોકો તો જતા રહ્યા છે, ચાવી જોડે લઈ ગયા હશે ને એટલે. હા બા, તો હવે શું કરીશું? આવું બધું છે તો પછી મેં કીધું ને વિચાર. બા. પણ તો ગોપી એક કામ કર, ભલે આપણે બધાય રાતે ભેગા હોઈએ કે તમે હરવા ફરવા જાઓ એનોય વાંધો નથી, પણ રાતે છે ને તારે મારી બાજુમાં હોવું પડશે. હા તો બા હું તમારી જોડે જ સૂઈશ ને, અમે લોકો પહેલા ફરવા જશું પછી આવીને મારી બાજુમાં હુઈ જજે, હો ને? હા આપણે હાચવવું પડે ને બેટા, હા બા. હા લગન સુધી તો. ઠીક છે બા, હું તમને બટેકા વડા બનાવી આપું. હા, તમને નહીં, તું બનાવતી થાય એટલે બધાય બેસતા જ થઈએ ધીમે ધીમે. હું ડીશ તૈયાર કરું બા. હા બેટા, હા સાગરભાઈ મને પેલો ડબ્બો ઉતારી આપો ને. હા હા મમ્મી હું ડબ્બો ઉતારી. હા. અરે હું કેવા ધર્મ સંકટમાં મુકાઈ ગઈ. સગાઈ કરેલી દીકરીને હારે ન રેવાય. પણ કાંઈ નહીં, હું છે ને જાગતી જ રહીશ, અને રાતે જેવા આ લોકો હરીફરીને આવે ને એટલે મારી બાજુમાં જઈને હુડાવીશ, એટલે પછી વાંધો નહીં. હું એના માવતરને કહી શકું ને કે ગોપી મારી બાજુમાં જ હૂતેલી. ભાભી 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 થેન્ક યુ સો મચ, મનાવી લીધા તમે બાને. કીધું તું ને મેં. હા ભાભી, થેન્ક યુ સો મચ. પણ ભાભી આગળ પણ ધ્યાન રાખજો, અને કારણ કે મારા મમ્મીને છે ને હું નાનપણથી ઓળખું છું, એટલે પ્લીઝ તમે ધ્યાન રાખજો. પણ ભાભી હજુ તમારે એક કામ કરવાનું તો રહી ગયું. શું? મારા મમ્મીને મનાવવા પડશે. અરે હા, પણ વાંધો નહીં, તારા મમ્મીને મનાવું એ એકદમ સહેલું છે, બા જેટલું કઠિન નથી. બરાબર ને? અને તમે પાર્ટી શું આપશો આજે મને? અરે તમે કયો એ અમે રાતે ફરવા જવાના છે ને, તમને સાથે લેતા જજો. હા એવું છે. હા હા, સારું, તમારા ભાઈને મનાવજો, આવવા માટે રેડી થઈ જાય. એ તો હવે મારી ઉપર છોડી દો. એમને તો હું મનાવી. હવે ચલો, હવે પ્લેટો તૈયાર કરવાની છે. અને તમારે નથી આવવાનું, હા? કોઈ એવો ડબ્બો મારે નથી ઉતરાવો. અહીંયા ચૂપચાપ બેસો, આવા તો કામમાં ધ્યાન નથી લાગતું. બેસો અહીંયા, નહીં. બેસો. બિલકુલ આવવાનું નથી, બોલાવું ના ત્યાં સુધી. સારું. મજા આવી જમવામાં? અરે બહુ મજા આવી, ખરેખર બહુ મસ્ત બનાવ્યું હતું. મેં ને બાએ મળીને બનાવ્યું. હા, વાહ. ખોટું નહીં બોલવાનું હો ભાભી, થોડો તો થોડો, પણ ગોપીનો પણ હાથ હતો. અરે વાહ, આવો ગોપી બહુ, તમે પણ આવી ગયા છો એમ ને? સરસ સરસ. કેમ છો? અરે બસ મજા મજા. તમે કયો કેમ છો? હું પણ મજામાં. હવે કાકી જે બનવાની છું એટલે વધારે મજામાં. હા હા, બેસો ને. બેસ બેસ. હા તો ફાઇનલી શું વિચાર છે હવે? લગ્ન જલ્દી કરી લેવા છે કે હજી આમ નામ સગાઈ ચલાવી છે? અરે ના ના ભાઈ, હવે સગાઈ બગાઈ નથી ચલાવવી, હવે લગ્ન જ કરવા છે. તમે ડેટ નક્કી કરો ને એટલે અમે તો તૈયાર જ છીએ. ભારે ઉતાવળો. હા, હું તો એમ જ પૂછતો હતો, તરત જવાબ આપી દીધો. પણ તમે ડેટ નક્કી કરો ને તો જોઈને નક્કી કરજો, કઈ બે ડેટો ભેગી ના થઈ જાય. હા, એટલે એટલે એમ કે ક્યાંક એવી ડેટ ના લઈ લેતા કે મારી ડિલિવરીની બી ડેટ નજીક હોય તો હું કઈ મોજ શોખ જ ના કરી શકું. ના 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 ના, આપણે એવું કરવાનું થતું જ નથી ને. પણ પહેલા છે ને આ બેબીનું આગમન થશે ને પછી જ આ બેબીનું આપણા ઘરમાં આગમન થશે. સરસ સરસ. અરે હું શું કહેતી હતી, આપણે બહાર ફરવા જવાનું છે. અત્યારે હા, લેટ થઈ ગયું છે, હવે અત્યારે ક્યાં બહાર જવાના? અરે ભાઈ અત્યારે જ મજા આવે, ચાલો ને. હા તો તમે લોકો જાઓ ને, હું થાકી ગયો છું, મારે નથી આવું. પણ હું શું કહું છું, આ બા એ બે જણને એકલાને નહીં જવા દે, આપણે પણ સાથે જવું પડશે. હા સમજો ને. મેં કીધું તું ને સાગરભાઈ, નહીં જ માને. અરે અરે માની જશે, 2 મિનિટ આપો ને. મને છે ને આઈસ્ક્રીમ ખાવાનું મન છે, પ્લીઝ. તને ખાવાનું મન થાય છે? કોને સાગરભાઈ? હા હા તો લઈ જાવ ને, આઈસ્ક્રીમ ખવડાવું ને. તને મન થતું હોય તો ના થોડી પડે છે, કારણ કે હવે તો મારે તારું ધ્યાન રાખવું પડશે ને. હા હા કેમ નહીં, જઈએ ને. હા હા ચાલો છે ચાલો. આઈસ્ક્રીમ એકલું ખાઈને પાછું નથી આવવાનું, આપણે ફરવાનું છે, થોડો ટાઈમ બહાર રહેવાનું છે. હા હા, હવે સાથે સાથે એક ચક્કર મારી લઈશું, બીજું શું. જો ભાઈ
તમારું થઈ ગયું છે, મારું થવાનું છે. પ્લીઝ. હા ભાઈ હા, હવે મારે તો બીજો કોઈ રસ્તો જ નથી ને, તમે કેમ કરવું પડશે. અરે થેન્ક યુ ભાઈ. ચલો ચલો. ચાલો ચાલ. શું કરે છે તું? ચાલ આંખ બંધ કર. કેમ? કેમ શું? તમે કહો ત્યારે અમે આંખ બંધ કરીએ, હવે અમે કહીએ ત્યારે તમે નહીં કરો. સારું કરું છું. હા બહુ સરસ. આ ઊભા રહો. શું આ છે? ખોલતી નહીં હતું? હા નહીં ખોલું, પણ શું છે? કઈ છે નહીં હવે. તું ચૂપચાપ લે ને. સરસ. આ જરા કામ લે ને. અરે વાહ સરસ. હા શું લાયા તમે? લાવ્યો કઈ નથી. હા હું કહું પછી જોજે. હા હવે આંખ ખોલી શકો છો અને જોઈ શકો છો. અરે આ તો મને ગમતું હતું, એ મંગળસૂત્ર છે. હા એટલા માટે તો લાવ્યો છું. તને ગમતું હતું ને? હા મને બહુ જ ગમતું હતું. હા પણ આ તો બહુ મોંઘું હતું ને. હા મોંઘું તો હતું, તો પછી શું કામ લાવ્યા? પણ આજનો દિવસ પણ બહુ મોંઘો છે ને. આજે? હા આજે શું છે? હા કેટલી ભૂલી છે. હા તું તારો જન્મદિવસ પણ ભૂલી જાય છે, પણ હું થોડો ભૂલવાનો છું. હા થેન્ક યુ. મને તો એમ હતું કે તમે ભૂલી જ ગયા છો. હા હું તો ભૂલક્કડ છું ને, બધું ભૂલી જ જાઉં. સાચું કહું ને તો હું જ ભૂલી ગઈ હતી. હમ આના અવાજના ચક્કરમાં છે ને હું આજકાલ બધું જ ભૂલી જાઉં છું. તમને પણ ભૂલી જાઉં છું. હા હા એ તો ખબર જ છે કે સમય આવતા છે ને ભવિષ્યમાં મારું આ ઘરમાંથી બધું ઓછું થઈ જવાનું છે, હું સાઈડમાં થઈ જવાનો છું. એવું કોણે કીધું? એવું થાય છે ને. એવું નથી હોતું. આ આવશે ને તો આપણો પ્રેમ હજુ વધશે. એવું? હા હા જોઈએ છીએ. ચાલ પણ ત્યારે. મોડું થાય છે. હા લેટ થાય છે, ઓફિસે જવું પડશે. હું શું કહું છું, હા આજે તમે ના જાઓ ને ઓફિસે? તો શું ના જાવ? મારે તમારી સાથે રહેવું છે આજે. બસ આજે મારો બર્થડે છે ને એટલે મને એવું છે કે હું તમારી સાથે જ રહું. બસ. એ બધી વાત સાચી, પણ સાંજે એવું લાગે તો હું વહેલા આવી જઈશ, પણ અત્યારે તો મારે જવું જ પડશે. આજે એક અર્જન્ટ મીટિંગ ગોઠવેલી છે. પોસ્ટપોન કરી દો ને. નથી થાય એમ. બાકી તારે કેવું પડે. અરે મેં કરી દીધી હોય પોસ્ટપોન. હા પણ મારું મન નથી. મને એવું લાગે છે બસ આજે હું તમારા સાથે જ રહું. આજે આખો દિવસ હું તમારી સાથે કાઢું. મને પણ એવું જ લાગે છે કે આજે આખો દિવસ તારી સાથે રહું, પણ એ શક્ય નથી. મારે ઓફિસે તો જવું જ પડશે, તું ગમે તે કરે. રજા લઈ લો ને. અરે શું રજા લઈ લ્યો ને, નથી રજા લેવાય એમ. અને એટલા માટે તે આ ગિફ્ટ આપીને ફટાફટ હું તને મળીને ભાગવાનો હતો. હવે જાવ. મારું મન નથી માનતું. શું તું આ નાના છોકરા જેવું કરે છે? મન નથી માનતું. પણ હું રોજ તો નથી કહેતી ને તમને કે રોકાઈ જાઓ. આજે કહું છું ને. માનું છું કે આજે તારો સ્પેશિયલ ડે છે એટલા માટે તું આગ્રહ કરે છે, પણ મારે જવું તો પડશે જ. અને એમાં નહીં ચાલે. મારે જો રાતના લેટ થઈ જાય ને તો પ્લીઝ તું જમીને સૂઈ પણ જજે. હા જો પાછા લેટ પણ આવવાના છો. અરે એવું ફિક્સ નથી કે હું લેટ જ આવીશ. બને ત્યાં સુધી કોશિશ કરીશ કે હું વહેલા આવી જઈશ, પણ કદાચ બની શકે કે લેટ આવું તો તું રાહ નહીં જોતી, સૂઈ જજે. હા આરામ કરજે. સારું ચાલ હવે હું જાઉં. હા બાય. આદિ જલ્દી આવશો ને? જલ્દી આવીશ. રાહ જોઉં છું તમારી. હા બહુ રાહ નહીં જોતી, બેસીને રાહ જોજે. પાછી ઊભા ઊભા આટા નહીં મારતી. હા સારું ચાલ. સારું. હવે તું પણ છે ને જલ્દી જલ્દી આવી જા, એટલે મને છે ને એકલું એકલું ના લાગે. આદિત્યભાઈનો ફોન? હલો. અરે ગોપી બહુ, હા ભાઈ. તમને એક વાત કહેવાની હતી કે હમણાં ઘણા દિવસથી તમે ને સાગર મળ્યા નહીં હોવ ને? હા બસ છેલ્લે તમારા ઘરે આવી હતી ને એ જ. હા હા એટલે મને થયું કે ચાલો તમને લોકોને ફરીથી એકવાર મળાવી દઈએ. મતલબ હું કઈ સમજી નહીં. મતલબ એમ કે તમારા ભાભીનો આજે જન્મદિવસ છે અને એને ખબર નથી પડવા દેવાની. આપણે એને સરપ્રાઈઝ પાર્ટી આપવાની છે. ઓ
તો તમારું કામ કઢાવવા માટે તમે અમારું બહાનું કરો છો? હા હા, એટલે તમારે થોડી મારી હેલ્પ કરવી પડશે. શું હેલ્પ કરવાની છે બોલો? જો અત્યારે હું બધો સામાન લેવા માટે જાઉં છું, તમે જલ્દી સાગરને ફોન કરીને બોલાવી લેજો અને બાકી બધી તૈયારી આપણે સાથે મળીને કરીશું. અચ્છા, એટલે તમારે સરપ્રાઈઝ પાર્ટી આપવાની છે? હા. ઠીક છે, ચલો હું આવું છું હમણાં જ. એ સારું, ચાલો બાય બાય. બાય. અરે યાર, ફોન કોણ કરે છે? હા ભાઈ, અરે આવું જ છું કેક લેવા માટે. શું તમે પણ? અરે રસ્તામાં છું, જલ્દી પહોંચું જ છું ભઈલા. હા ચાલો જલ્દી. હા હા સારું. અરે નામમાં શું લખવાનું હોય? માય વાઈફ લખી નાખો ને. હા હા. અરે જુઓ, તમે આટલું બધું મને રસ્તા પર તમે આટલું બધું પૂછશો તો હું કેમનો જવાબ આપી શકું? ગાડી ફટકાવી લાગે છે ભાઈ ની. ભાઈ, ઓ ભાઈ, એ મોટા ભાઈ નો ફોન છે. હલો. રાધા રમણ હરિ ગોપાલ બોલો. ફોન. હલો. હા, કોણ? શું? મારા હાથીનું એક્સિડન્ટ? અરે મારા આદિ, તું અમને નોધારા મૂકીને ક્યાં આવ્યો? હજી તો તું મારું નાનું બાળક, અને મને એકલી મૂકીને તું ક્યાં જાસ મારા દીકરા? હજી તો નાનું આવવાની રાહ જોઈએ છીએ અને તું અમને એમને મૂકીને જઈશ. ભાભી, શું થયું ભાઈને? કેમ રડો છો? બોલો ને, શું થયું છે? ગોપી, ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું અને ભાઈનું મૃત્યુ થઈ ગયું. કેવા મુહૂર્તે આની કેક લેવા ગયો તો? ભાભી, હજુ હમણાં તો મને ફોન આવ્યો તો ભાઈનો કે બર્થડે સેલિબ્રેટ કરવાનો છે, તો જલ્દી આવી જજો. ભાઈનો એક્સિડન્ટ થઈ ગયો. મેં ના પાડી હતી, આદિ ના જાઓ, આજે મારી સાથે રહો, પણ તમે મારું એક પણ ના સાંભળ્યું. મને કહે છે હું વહેલો આવીશ, પણ મેં એમને આ રીતે આવવાનું નહોતું કહ્યું. આદિ, હું હવે શું કરીશ તમારા વગર? ગોપી, હું તો સાવ આંધળી થઈ ગઈ. ભાભી, સંભાળો પોતાને. ભાભી, તમે થોડું સંભાળો. વાહ, ઉઠાડો ને મારા આદિને. એકવાર ઉઠી જાઓ આદિ. બેટા, મારો આદિ તને નિશાની આપીને વયો ગયો. અરે આદિ, હું કામ ગયો તું કેક લેવા? શું કામ ગયો? ભાભી, સંભાળો પોતાને. જો, તમે રડશો નહીં. તમે રડશો ને તો એની અસર તમારા બાળક પર પણ થશે. ભાભી, સંભાળો. જે થવાનું હતું એને તમે કે હું કોઈ નથી રોકી શકવાના. તમારે સંભાળવું તો પડશે ને. હજુ આજે જ એમણે મને આ મંગળસૂત્ર પહેરાવ્યું, મને આ ગિફ્ટ આપીને ગયા. આદિ, એકવાર આંખ ખોલ.
આ તે કઢાવવા માટે પહેરાવ્યું તું. અરે નહોતું જોતું આવું મંગળસૂત્ર, મારી સુષ્માને નહોતું જોતું. આદિ, મારા આદિ, તું તો મને કહેતો હતો ને કે બા તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, હું છું ત્યાં સુધી. બટા, તું તો ચિંતાએ જતો રહ્યો ને મને આખી જિંદગી ચિંતા કરતી મૂકી ગયો. હવે હું મારા કામ કોને સોંપીશ બટા, હું કોને સોંપીશ? આદિ, મેં મારા બર્થડેના દિવસે આટલી મોટી તો ગિફ્ટ નહોતી માંગી. મારા મંગળસૂત્ર નહીં, મને તમારી જરૂર છે, મને તમે જોઈએ છે, મંગળસૂત્ર નહીં. ભાઈ ભાઈ, તમને આ શું થઈ ગયું? તમે તો મારો બિઝનેસ સેટ કરવાના હતા ને, મારી લાઈફ સેટ કરવાના હતા ને. મારા સુખ દુઃખ બધાનો સાથીદાર હતા તમે હતા ને. તો મને એમ હતું કે મારો ભાઈ, મારો સિંહ જેવો ભાઈ મારી પાછળ છે. અરે મને શેની ફિકર હોય? અરે ભાઈ ભાઈ, તમે જ મને છોડીને જતા રહ્યા. ભાઈ ભાઈ, ઊભા થાવ. ભાઈ ઊભા થાવ. સાગર, સંભાળો પોતાને. સાગર, સંભાળો. ભાઈ, તમે તો મારા લગ્ન કરાવવાના હતા ને. તમે જ તો લગ્નની ઉતાવળ કરતા હતા અને તમે જ તારીખ કઢાવવાના હતા. એના બદલે તમે અમારા લગ્ન જોવા માટે પણ ના રહ્યા. ભાઈ, તમે અમને મૂકીને કેમ જતા? બેટા સુષ્મા, હવે આવનાર બાળકનું તો ધ્યાન રાખ. જનાર તો જતું રહ્યું, એની પાછળ થોડું આપણાથી જવાય છે. અને તું આમ રડ્યા જ કરીશ. કેટલાય દીથી તે હરખું ખાધું નથી. તું નહીં ખાય, રડ્યા કરીશ, આમ ગુમસુમ બેસી રહીશ, કઈ આદિ આવી જવાનો છે? તારો ઘરવાળો હતો તો એ મારો દીકરો છે ને બટા. બા, કેવી રીતે કોળીઓ ઉતરે મને? હવે કાયમ જોડે જમતા, હું એમની રાહ જોતી જમવા માટે. અને એમને ખબર પડી ને કે આપણી ઘરે બાળક આવવાનું છે, એ પછી તો એમણે મને ક્યારેય એકલી નથી મૂકી. તો પછી હમણાં મને એકલી મૂકીને કેમ જતા રહ્યા બા? ના બેટા ના, તું નાદાન છે. ઈ તને એકલી મૂકીને નથી ગયો. હવે એ આમાં છે. મને કહેતો તો બા હું આવીશ, હું પાછો આવીશ. તો બેટા હવે તો એ નાનો થઈને આવવાનો છે. એનું તો ધ્યાન રાખ બેટા. તું સાજી હોઈશ, તું સારી હોઈશ, તું એને જ યાદ કરતી હોઈશ તો એ તારી યાદ બાળક થઈને આવશે બેટા. રડ નહીં મારા દીકરા. હવે તો તારે એનું ધ્યાન રાખવાનું છે. હા, એ મોટો હતો તો એનું ધ્યાન રાખી લેતો હતો. આનું ધ્યાન કોને રાખવાનું છે? તારે. હું તો ખાલી કહીશ, પણ સંભાળવાનું તો તારે જ છે. તારે કંઈ કેવું છે? બા, હું બહુ કોશિશ કરું છું કે હું આ બધું ભૂલીને હું મારી રીતે જીવી લઉં, પણ બા હું નથી જીવી શકતી. મને મને આદિની યાદ આવે છે. હું એમના વગર નથી રહી શકતી બા. બેટા તું એને નહીં ભૂલી શકે. આપણે શ્વાસ લેવાનું ભૂલીએ છીએ નહીં ને? આદિ તો તારો અને મારો શ્વાસ હતો. એ આપણી સાથે જ છે. જે દિવસે આપણો શ્વાસ બંધ થશે ને તે દિવસે આદિ બંધ થશે. ત્યાં સુધી તો એ આપણી સાથે જ છે. અને બેટા હું તને એક વાત કહેવાની,
અને બેટા મારે તને એક જરૂરી વાત કહેવી છે. હા બા બોલો ને. પણ રડ નહીં. રડતા મોઢે ને આ સરતા આંસુએ હું તને વાત નહીં કહી શકું. હા બા બોલો. જીભ તો નથી ઉપડતી, પણ છતાંય કેવું પડશે. બેટા તારી સામે હજી બહુ લાંબી જિંદગી છે. આ તારા બાળક માટે પણ લાંબી જિંદગી છે. અને આમ ક્યાં સુધી રહીશ? તો મારા સાગર સાથે લગ્ન કરીશ. શું? આ તમે શું બોલો છો? બા મેં સાગરભાઈને હંમેશા મારો ભાઈ માન્યો છે અને મેં ક્યારેય એવું સ્વપ્ને નહોતું વિચાર્યું કે આવું કંઈક થશે અને હું એમની સાથે લગ્ન પણ કરીશ. ના બા, મારાથી નહીં થાય. બેટા તે નહોતું વિચાર્યું તો શું મેં એવું વિચાર્યું હતું? ના બેટા ના, પણ સમય બધું કરાવે છે. અને હા, આ તારા પેટમાં મારા આદિનો અંશ ન હોત ને તો હું તને મારી વહુ નહીં પણ મારી દીકરી ગણીને હું તારું બીજે કરાવત, કન્યાદાન કરત તારું. બેટા આમાં મારો આદિ પલે છે. તું ના નહીં પાડ. મારે તને મારા ઘરની બહાર નથી મોકલવી. બેટા તું હા પાડી દે. ના બા, મારાથી એ નહીં થાય. ના બેટા, મનને પથ્થર જેવું કરીને પણ તારે એમ જ કરવું પડશે. શું કામ ખબર છે? તું તો કદાચ આના આધારે આખી જિંદગી કાઢી લઈશ, પણ આ બાપ કોને કહેશે? કોને ઈ પપ્પા કહેશે? આનો હોત ને તો હું જરાય જીદ ન કરત. બેટા આ બાળકને બાપનો પ્રેમ જોઈએ છે અને એ બહારવાળું કોઈ નહીં આપે, મારો સાગર જ આપશે. ના નહીં પાડ મારા દીકરા, તું ના નહીં પાડ. મારી વાત માની જા, માની જા મારી દીકરી, માની જા. બોલો ને મમ્મી, શું કામ બોલાવ્યો મને? કંઈ કામ હતું? હા, તારું કામ હતું. હા બોલો ને, શું કામ હતું? બસ બેટા, હવે એ સમય આવી ગયો છે કે આપણે સત્યને સ્વીકારવું પડશે. હા મમ્મી, ભાઈ હવે આ દુનિયામાં હયાત નથી. એ મારું મન માનવા માટે તૈયાર નથી. પણ શું કરીએ, ભગવાન આગળ આપણું થોડી ચાલવાનું છે. હા બેટા, હું તને આજ કહેવા જઈ રહી છું, ભગવાન પાસે આપણું કાંઈ નથી ચાલતું. ભગવાન આપણા માટે કંઈક વિચારે છે, આપણે કંઈક કરીએ છીએ અને પછી કંઈક કરવું પડે છે. બેટા સુષ્મા હવે એકલી થઈ ગઈ છે. એના પેટમાં મારો દીકરો અને તારો ભાઈ આદિનો વંશ છે. હા મમ્મી. તો બેટા સુષ્મા તો કદાચ આખું જીવન એની યાદમાં કાઢી નાખશે, પણ એનું બાળક, એણે શું ગુનો કર્યો છે? એ સુષ્માને મમ્મી તો કહેશે, મને બા કહેશે, પણ એ પપ્પા કોને કહેશે? પણ મમ્મી, જો એવું જ હોય તો આપણે ભાભી માટે કોઈ સારો એવો છોકરો ગોતી અને એમના પાછા લગ્ન કરાવી દઈએ. હા, કરાવી દે. જો મારી સુષ્માના પેટમાં મારા આદિનો અંશ ન હોત ને તો આ નિર્ણય તો હું ક્યારનો લઈ લેત. પણ એના બીજે લગ્ન કરાવીને મારા વંશને મારા પરિવારમાંથી હું દૂર નહીં કરી શકું બેટા. પણ એના માટે
એના માટે મેં એક સારો વિચાર કર્યો છે અને એને માટે તું જ મને સાથ આપી શકીશ. હા હા બોલો ને મમ્મી. એવો તો કયો વિચાર તમે કર્યો છે? હું તમારો સાથ આપીશ. આપીશ ને? હા બોલો ને. વચન આપ કે તું મને સાથ આપીશ. બોલો તો ખરા. બેટા, સુષ્મા સાથે તારો સંબંધ જોડવા માંગુ છું. મમ્મી તમે આ શું વાત કરી રહ્યા છો? અરે તમે કેવી વાતો કરો છો? હા તમારો દીકરો ગયો છે અને તમારું મગજ ભમી ગયું છે કે શું? ના, ઠેકાણે આવ્યું છે. તે મને વચન આપ્યું છે કે તું મારો પૂરેપૂરો સાથ આપીશ. મમ્મી મેં સાથ આપવાનું વચન આપ્યું છે પણ હા તમે કેવી વાતો કરો છો? અરે આ સુધી છે ને મેં સુષ્મા ભાભીને મારી માની નજરથી જોઈ છે. કોઈ દિવસ મેં એમની સામે આંખ ઉઠી કરીને પણ નથી જોયું. મારાથી આ નહીં થઈ શકે. બેટા, હું અને તું કોણ કરવા વાળો તો સમય છે અને આપણે સૌ સમયના આધીન છીએ. હું મારી સુષ્માને અને મારા આદિના વંશને હું ઘરની બહાર જતા નહીં જોઈ શકું. અરે મમ્મી તો ભલે ને ભાભી આપણી જોડે રહેતા, હું એને આપણી જોડે જ રાખીશ. અને વાત રહી લગ્નની, તો તમને પણ ખબર છે કે મારી અને ગોપીની સગાઈ થઈ ગઈ છે અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. સાગર એક વાત કહું? ખબર નહીં કેમ આપણા ઘરના દરેક સભ્યને પેલું મહેમાન જે આવવાનું છે ત્યાંથી લઈને મારા સુધી આપણા બધાની આ કસોટી છે. બધાની. એમાં ગોપી પણ આવી ગઈ અને આ કસોટીમાંથી આપણે પાર પડશું ને તો જ આપણા કુટુંબની બધે વાહ બોલાશે. ના, નહીં પાડ બેટા, નહીં પાડ. ના મમ્મી, તમે જે વાત કરી રહ્યા છો ને એ વાત હું નહીં માની શકું. મને માફ કરજો. નહીં સાગર, આ વાત તારે મારી માનવી જ પડશે. હું ગોપીના બાપુને બોલાવીશ, એની સાથે વાત કરીશ. મને ખાતરી છે કે વેવાઈ બધી વાત સમજી જશે. એ સત્યને સમજશે સત્યને. આ કેમ હજી નહીં આવ્યા હોય? આવો વેવાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ અચાનક બોલાયો વેવાઈ? કાંઈ કામ હતું? હા, તમને તો ખબર જ છે હા હા કે હમણાં અમારા કુટુંબ પર બહુ મોટી આપત્તિ આવી પડી છે. બહુ અજુકતું થઈ ગયું. મારો જુવાન દીકરો મારી કડ ભાંગીને વયો ગયો અને મારી બહુ બે જીવોતી છે. હવે ધર્મ સંકટ એવું આવ્યું છે કે હજી જુવાન છે. જો બીજું કરું તો અમારા ઘરના વંશનું શું? અને ઘરમાં રાખું તો હવે હું ખર્યું પાન, મારા પછી એનું શું થાય? એટલે મેં એક વિચાર કર્યો છે, તમે થોડોક સાથ આપો તો સારું. સાથ તો આપે જ ને. હગાને કામ ન લાગે તો કોણ લાગે કામ? હું એમ વિચારું છું કે મારી સુષ્માનું સાગર સાથે. હું વેવાણ તમે વાત કરો છો? શું કરું જયેશભાઈ? મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હા, મારી સુષ્માના પેટમાં મારા આદિનો અંશ ન હોત ને તો હું હસ્તે મોઢે એને કન્યાદાન કરીને સારું ઘર જોઈને એને હું પરણાવી દે. પણ હું મારા વંશને ક્યાંય બહાર જવા દેવા નથી માગતી.
તમારી વાત વેવાણ હાસી છે, પણ મારી ગોપીનું આમાં શું વાક? તમારી ગોપીનો કાંઈ વાક નથી. અમે તો બહુ રાજી હતા કે જલ્દી સાગરના લગ્ન કરીએ અને મારી ગોપી મારા ઘરે આવી પણ જાય. વેવાણ એક વાત તમે વિચારો, એનું મારે બીજે ક્યાંક કરવું હોય તો એમ થાય કે આ છોકરીનો વાક હશે એવું થાય ને. હામાવાળા શું વિચારે એ એમ નથી જોતા કે છોકરાનો વાક હશે. ના ના જયેશભાઈ, તમે એની ચિંતા ન કરો. તમે જ્યાં પણ એની વાત ચલાવશો ને ત્યાં ગોપી માટે હું કહેવા જઈશ કે ગોપી કેવી દીકરી છે અને કેમ એનું અહીંયાથી તૂટીને ત્યાં કરવું પડે એમ છે. તમે ગોપીની ચિંતા નહીં કરો, પણ અત્યારે મારા ઘર પર આવેલી આપત્તિને સંભાળવી પડે એવું છે. અને તમારા સાથ વગર કાંઈ નહીં થાય, કારણ કે સુષ્મા અને સાગર બંનેને સમજાવવા બહુ અઘરા છે. તમે મને સાથ આપો. મારું હવે આ દુનિયામાં તમારા સિવાય કોઈ નથી વેવાય, કોઈ નથી. ના ના, હવે બહુ રોવામાં વેવાણ. આપણે મુશ્કેલી આવી છે એનો સામનો તો કરવો જ પડશે. મારી દીકરીના ભાગ્યમાં એ લખ્યું છે, બીજું શું? બીજું તો કેમ કરવું? હવે કિસ્મતને ધાર્યું એ થાય. પણ જયેશભાઈ, તમે એવું નહીં માનતા કે ગોપીને હું મારી વહુ નથી બનાવી શકી એટલે આપણા સંબંધ પૂરા થઈ ગયા. તમારા દરેક સંબંધમાં હું એની માં થઈને ઊભી રહીશ. બસ મારો આ સમય તમે સાચવી લ્યો. ઠીક છે, કાંઈ વાંધો નહીં. હવે કુદરતે ધાર્યું એમ થાય, બીજું તો આમાં શું કરું? આપણા હાથમાં કાંઈ નથી. એ જ છે, આપણે તો સમયના હાથમાં એક રમકડું છીએ. એ રમાડે છે ને આપણે રમવું પડે છે. બસ હું તમારી મુશ્કેલી સમજુ છું કે તમારી ઉપર હું વીતી છે. જુવાન જોત દીકરો વી ગયો. અરે એ તો નો કહેવાય નો સેવાય એવી વાત છે. તો હવે હું નીકળું છું વેવાય. હાલો, જય શ્રી કૃષ્ણ. બસ મારા ગોપીનું ક્યાંક જોતી રહીશ. હા. જય શ્રી કૃષ્ણ. અને તમારો મારી દીકરી જેટલો વધારે આભાર થઈ. માનું એટલું ઓછું છે વેવાય. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ હે મારા ભગવાન, મારા વેવાઈના હૈયે વસીને તે મારો રસ્તો કાઢી લીધો. ગોપી શું કરે બેટા? કંઈ નહીં પપ્પા, બેઠી છું. વેવાઈને બોલાવ્યું તો તાર સાસરે ઘેરે ગયો તા. કેમ બાએ તમને ત્યાં બોલાવ્યા? એ કહેતા તો મારી બેટા જીભ નથી પૂરતી. અને વાત એવી કરીને મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો. અરે હવે શું થયું પપ્પા? આપણે તારા ભાભી છે ને, હા, એના દેર જોડે કરવા માંગે, દેર વટું ટૂંકમાં કરવા માંગે છે. શું? અને આપણે યારે સંબંધ તોડવા માંગે છે. તમે શું બોલો છો? બા મારી સાથે સગાઈ તોડાવીને ત્યાં દેરવટું કરાવવા માંગે છે? અરે પપ્પા, પણ તમારે ના પડાય ને. મારું શું થશે? મેં બેટા પહેલાં તો ના જ પાડી, તો વેવાણ પછી બહુ રોવા મળ્યા, કરદરવા મળ્યા. અમારા આ દીકરાનું હું પપ્પા, પણ અમારી સગાઈ થઈ અને 1 વર્ષ થઈ ગયું. અને જો એમની સાથે દેરવટું કરાવી દેશો તો મારી જિંદગીનું શું? મેં એ જ બેટા સમજાવ્યું એને. પપ્પા, પણ મને આ યોગ્ય નથી લાગતું. હું લગ્ન કરીશ તો સાગર સાથે જ કરીશ. અરે આવું તો કાંઈ થોડી ચાલે. ભાભી એમને પણ રહી શકે ને. બેટા આમ જોઈ તો વેવાણની વાત થોડીક મને સાચી લાગે છે. અરે શું પપ્પા, તમે પણ સાચી લાગે છે. કારણ કે સુષ્માની ઉંમરે હાવ નાની, અને આપણે એકાબીજા સંબંધી છે, એ સંબંધી કામ ન લાગી તો કોણ લાગે બેટા કામ? વેવાણે એમ કીધું કે હું મારી દીકરી જ માનું છું ગોપીને, અને બીજે કરવામાં હું એને સાથ આપીશ તમને તમારે. બીજું તો શું કહું? હું તો હા પાડીને આવ્યો છું, પછી તું કે એમ. બીજું તો શું કરવું આપણે કે? શું પપ્પા, બાની ઈચ્છા આવી જ હોય તો કઈ હું પરાણે તો લગ્ન કરી નહીં શકું ને. અને
સુષ્મા ભાભીની લાઈફ જો સેટ થઈ જતી હોય અને એમના સંતાનનું પણ એમાં જ સુખ હોય તો ઠીક છે, હું ભૂલી જઈશ સાગરને. તારી પાસે બેટા મને આ જ આશા હતી. સાગર, હવે કેમ બોલાવી છે તમે અહીંયા? ગોપી, મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો. ગોપી, આજે મારા મમ્મીએ મને એક વાત કરી કે મારા ભાઈ તો હવે આ દુનિયામાં હયાત નથી રહ્યા ને, એટલે ભાભી જોડે હું મેરેજ કરી લઉં. પણ મેં એમને ના પાડી દીધી. હા, હું કઈ ભાભી જોડે મેરેજ નથી કરવાનો. અરે આજ સુધી મેં મારી ભાભીને મારી માની દરજ્જાથી જોઈ છે. કોઈ દિવસ આંખ ઉપાડીને પણ નથી જોયા. હું એવું કઈ રીતે કરી શકું? અને આમ પણ મેં માત્ર ને માત્ર એક જ છોકરીને પ્રેમ કર્યો છે, ને એ તું છે ગોપી. હું તારી સિવાય બીજા કોઈ જોડે લગ્ન નહીં કરી શકું. નહીં કરી શકું. આ વાત મને પપ્પાએ પણ કરી અને બાએ મારા પપ્પાને પણ બોલાવ્યા હતા. પપ્પાએ મને સમજાવ્યું કે સમય પ્રમાણે અને સંજોગ પ્રમાણે એ જ નિર્ણય યોગ્ય છે. હું સમજુ છું કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, આપણી સગાઈ થઈ, આપણે લગ્ન માટે કેટલા સપના જોયા. અરે એક રવિવાર એવો નથી સગાઈ પછીનો કે તમે મને ના મળ્યા હોય. સાગર, સમયને કંઈક અલગ જ મંજૂર છે. સમય પાસે કોનું ચાલે છે? પણ ગોપી, તું શું કામ આવું બોલે છે? જુઓ સાગર, તમારા ભાઈ એક એવી નિશાની મૂકીને ગયા છે જેના લીધે તમે તમારા ભાભીને કોઈ બીજા સાથે પણ લગ્ન નથી કરાવી શકો. મને એમના પેર પણ પાછા નથી મોકલી શકો. અને આપણે એવું કરવું પણ ના જોઈએ. હા, હું ક્યાં ના પાડું છું. અરે મેં તો મમ્મીને પણ કહ્યું હતું કે આપણે ભાભીના લગ્ન ના કરાવી શકીએ ને તો કંઈ વાંધો નહીં. આપણે છે ને ભાભીને હર હંમેશા આખી જિંદગી આપણી સાથે જ રાખીશું. સાગર, આ બધું અત્યારે કેવું ઈઝી છે, પણ એક સ્ત્રી માટે એકલું જીવન જીવવું કેટલું અઘરું છે એની તમે કલ્પના પણ ન કરી શકો. અરે અત્યારે બા હયાત છે, કાલ સવારે બાને કંઈ થઈ ગયું અને બા ના રહ્યા દુનિયામાં તો પછી એમનું કોણ? આપણે તો આપણા જીવનમાં પડી જશું. જુઓ સાગર, અત્યારે હજુ આપણી સગાઈ થઈ છે, નવો સંબંધ છે ને, એટલે બધા જ સંબંધ મીઠા લાગે. સમય જતાની સાથે આપણા પોતાના બાળક થાય પછી મતભેદ પણ ઊભા થઈ શકે છે. જુઓ સાગર, આપણા માવતરે જેટલી દિવાળી જોઈ છે ને એટલી આપણે નથી જોઈ. અને આપણા માટે એમનાથી વધારે નિર્ણય સારો કોઈ જ ના લઈ શકે. જુઓ, મારા મત પ્રમાણે બાએ અને મારા પપ્પાએ જે નિર્ણય લીધો છે એ યોગ્ય જ છે. શું? હા, તું બોલી રહી છે? શું વાત કરે છે તું? સરે, આપણે બંને સાથે જીવવાના સપના જોયા હતા. એ સપનાનું શું? આપણે શું નતું વિચાર્યું? સાગર, પણ આવી આપણને ખબર હતી કે આપણા જીવનમાં આવો કોઈ વળાંક આવશે. ભાઈ આપણાથી જીવનમાં ગયા અને કંઈક અલગ જ વળાંક થઈ ગયા. જુઓ, અત્યારે ભાભીને સાથ આપવાનો સમય છે. આપણા દુઃખને એમની સામે રડીને એમને તોડવાનો નહીં. જો તમે મને સાચો પ્રેમ કર્યો હોય ને તો તમે મારી વાત માની લેશો. ભાભી સાથે લગ્ન કરીને એમના સંતાનને બાપનું નામ આપશો.
ના, એ શક્ય નથી. સાગર, એવું નહીં કરી શકું. મારી વાત તો સમજો. ના, હું સાગર ક્યારેક સમયને પણ સલામ કરવું પડે છે. તમે કેમ નથી સમજતા? અરે તમે જો નહીં માનો ને તો બા અને ભાભી વધુ તૂટી જશે. હવે આખા ઘરનો ભાર અને જવાબદારી તમારા ઉપર છે. અત્યાર સુધી ભાઈએ જવાબદારી નિભાવતા હતા ને, હવે તમારો સમય આવ્યો છે. એ જવાબદારી તમારે નિભાવવાની છે. તમે જવાબદારીથી છકવાની વાત કરો છો. અરે હું જવાબદારીથી છટકવાની વાત નથી કરતો. અરે તો આ શું થયું? તમે માત્ર તમારી ખુશીને જોવો છો કે તમારી સગાઈ થઈ ગઈ છે, તમે મને પ્રેમ કરો છો એટલે તમે ભાભીને સ્વીકારવા તૈયાર નથી? એવું કેમ નથી વિચારતા કે એમની પેટમાં જે બાળક છે બીજા કોઈનું નહીં, તમારા ભાઈનું છે અને એને જરૂર છે તમારી. બીજા કોઈ માટે નહીં તો તમારા મરેલા ભાઈના મોઢા સામે જોઈને તમે ભાભીને હવે સ્વીકારી લો, એમની સાથે લગ્ન કરી લો અને તમે આગળ વધી જાઓ પ્લીઝ. જુઓ સાગર, તમે નથી બાનું સમજતા કે નથી મારું સમજતા. જો હવે તમે મારી વાત નહીં માનો ને તો તમને મારી કસમ છે. સાગર, તમારે આ વાત માનવી જ પડશે. ઠીક છે? સારું ગોપી, જો કુદરતે આપણા બંનેના નસીબમાં આ જ લખ્યું છે ને તો એને ભોગવ્યા વગર હવે છૂટકો જ નથી. હું તને વચન આપું છું કે હું ભાભી જોડે લગ્ન કરી લઈશ એમની જોડે લગ્ન. પણ ગોપી, તું પણ મને વચન આપ કે તું પણ મને ભૂલી જઈશ અને કોઈ સારો એવો છોકરો ગોતી અને એની જોડે લગ્ન કરી લઈશ. આપ મને વચન. સાગર, કેવી વાત કરો છો? મને ખબર છે ગોપી કે તું મને બહુ જ પ્રેમ કરે છે અને હું જો ભાભી જોડે લગ્ન કરી લઈશ ને તો તું તારી આખી જિંદગી કુંવારી બેસી રહીશ, પણ બીજા જોડે લગ્ન નહીં કરે. એટલા જ માટે હું તારી પાસે વચન માંગુ છું. તો મને વચન આપ કે તું પણ લગ્ન કરી લઈશ. સાગર, એવું શક્ય નથી. તમે બધી વાત મૂકો અને ના, જો તું હા પાડીશ અને મને વચન આપીશ ને તો જ હું ભાભી જોડે લગ્ન કરવા તૈયાર થઈશ, નકર નહીં થઈ. ઠીક છે સાગર, હું પણ તમને વચન આપું છું કે મારા પપ્પા જ્યાં કહેશે ત્યાં હું લગ્ન કરી લઈશ. ચાલો હવે, પપ્પા મારી રાહ જોતા હશે. ચાલો. બેટા, હવે કેવું લાગે છે? સારું લાગે છે. હા, તારી તબિયત સાચવજે. હવે થોડુંક જ વખત બાકી છે. આવ બેટા. બેટા સાગર, પછી તે શું વિચાર્યું? તે તો મને કાંઈ કીધુંય નહીં. મમ્મી, હું લગ્ન કરવા માટે તૈયાર છું. હા, સાચે? મારા દીકરા, બેટા આજે હું બહુ ખુશ છું. મારા નાના આદિને એના પપ્પા મળી ગયા. ફરીથી મારો પરિવાર પૂર્ણ થઈ ગયો.